आनंद अंतर्राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल एवं राष्ट्रीय छात्र परिषद के संयुक्त तत्वाधान में दिनांक 24/12/2025 बुधवार को गुजरात अध्यक्ष श्री रणछोड़ भाई भरवाड़ का आनंद जिले में महत्वपूर्ण प्रवास हुआ। इस प्रवास के दौरान संगठन की मजबूती, विस्तार तथा आगामी कार्य योजनाओं को लेकर व्यापक विचार विमर्श किया गया। इस अवसर पर राष्ट्रीय बजरंग दल के उपाध्यक्ष श्री प्रकाश भाई राजगौर, अंतर्राष्ट्रीय हिंदू परिषद के पूर्णकालीन कार्यकर्ता श्री हरीश भाई परमार, कार्यकारी अध्यक्ष श्री राम सुधार, संगठन मंत्री श्री अमीश भाई पटेल सहित जिले के अनेक पदाधिकारी एवं कार्यकर्ता उपस्थित रहे। सभी ने समाज हित, राष्ट्र हित एवं हिंदू संस्कृति के संरक्षण हेतु संगठन को और अधिक सशक्त बनाने पर बल दिया। इसी क्रम में भारतीय मीडिया फाउंडेशन नेशनल के गुजरात प्रदेश अध्यक्ष श्री विपिन मिश्रा, आनंद जिला अध्यक्ष श्री वाघजी भरवाड़ एवं वरिष्ठ उपाध्यक्ष श्री दिवाकर शर्मा द्वारा शिष्टाचार भेंट की गई। बैठक के दौरान मीडिया की भूमिका, संगठनात्मक गतिविधियों के प्रचार प्रसार, जनहित के मुद्दों को प्रभावी रूप से सामने लाने तथा युवाओं को संगठन और राष्ट्र निर्माण से जोड़ने जैसे विषयों पर विस्तार से चर्चा हुई। बैठक के अंत में सभी पदाधिकारियों एवं कार्यकर्ताओं ने आपसी समन्वय, सहयोग और संगठनात्मक एकता को और मजबूत करने का संकल्प व्यक्त किया। सर, आप तमे અહીં આયા શા માટે આયા છો સાહેબ? આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ સમગ્ર દેશમાં સંગઠનાત્મક હિન્દુ સમાજની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન, આરોગ્ય અને સેવાના માધ્યમથી કામ કરનારું મોટું સંગઠન છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રણવીર તોગડિયા એના અધ્યક્ષ છે. સમગ્ર દેશમાં હિન્દુ સમાજની બધા જ પ્રકારની સર્વાંગીણ વિકાસ કઈ રીતે થાય, એનું આરોગ્ય માટેની ચિંતા, બાળકોના એજ્યુકેશન માટેની ચિંતા, બાળકોના ટેલેન્ટની ચિંતા, લવ જેહાદથી માંડીને જે અનેક પ્રકારની વિધર્મીઓના માધ્યમથી જે પ્રકારની પ્રવૃત્તિ થઈ છે એની સામે ઓજસ્વીના માધ્યમથી દીકરીઓને પોતાની સુરક્ષા કેમ કરવી, બહેનોના પ્રશ્નો, આરોગ્યથી માંડીને બધા જ પ્રશ્નો, એનું સોલ્યુશન કેમ લાવવું અને હિન્દુ સમાજ સમૃદ્ધ, સુરક્ષિત, આરોગ્યપ્રદ કેમ બને એ પ્રકારના ધ્યેય લઈને આખા દેશમાં કામ કરનાર છે. અત્યારે હાલ હિન્દુ સમાજના સંગઠિત કરવા માટે આવનાર સમયની અંદર માઘ મેળામાં જે હિન્દુ સમાજ એકત્ર થાય છે એની વ્યવસ્થાથી માંડીને બધા, તેમજ આખા દેશમાં 1 લાખથી વધારે સ્થાન ઉપર હનુમાન ચાલીસા કેન્દ્ર, આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુઓનું સુરક્ષાનું કવચ, આ હનુમાન ચાલીસા એટલે હિન્દુઓની આરોગ્યની ચિંતા, આ હનુમાન ચાલીસા એટલે કિસાનોની ચિંતા, આ હનુમાન ચાલીસા તમે સ્થાનિક પણ ત્યાં તમને સારો ડૉક્ટર, યોગ્ય ડૉક્ટર, વ્યવસ્થિત માણસ, વ્યવસ્થિત વ્યક્તિ મળે, ધર્મશાળા મળી, રૂમ મળી, હોટલ મળી તો કોણ મદદ કરે? આપણું જાણ તો એક હિન્દુ. બીજું છે ઇન્ડિયા હેલ્થલાઇન. ડૉક્ટર પ્રણવીર તોગડિયા કેન્સરના સર્જન છે, એનું પણ બહુ મોટું નામ છે ડૉક્ટરી લાઈન. એમની સાથે 10,000 ડૉક્ટરો કનેક્ટેડ છે આખા ભારતમાં અને એ 10,000 ડૉક્ટરોએ ફોર્મ ભરીને કહ્યું છે કે પ્રવીણ તોગડિયા જે સૂચના આપશે દરરોજ એક પેશન્ટ મફત, અને એ ડૉક્ટર BHS એ નહીં, એ બધા માસ્ટર ઓફ સર્જન ડિગ્રી. કારણ આણંદમાં એવા 10-15 ડૉક્ટરો છે જે પ્રવીણ સાથે, શું નામ આપણે, શૈલેષભાઈ શાહ, કેન્સર સર્જન, એવા ડૉક્ટરો બધા જોડાયેલા છે. એને કે ભાઈ દાખલા તરીકે હિન્દુ સમાજમાં કાર્યકર્તા હોય એટલું નહીં, કોઈ પણ કાર્યકર્તા, કોઈ પણ હિન્દુ સમાજનો વ્યક્તિ એને ચિઠ્ઠીને એ પોતે હિન્દુ છે એટલું જ જોઈ એને મદદ કરવા. આનું નામ છે ઇન્ડિયા હેલ્થ. આખા દેશમાં આ ચાલે છે. અમે વર્ષે આવા મેડિકલ કેમ્પ એટલે મોટા ચેનલ બીજો ચાલુ છે, બીજ કાવાભાઈ ચાલુ છે પણ મોટા ભૂમિકા છે અહીંયા ધોળકા કઈ છે? મોટા ભૂમિકા છે સંજય દીકરી સરસ ચાલે. કઈ ચેનલ છે? ચેનલની ફટાભાઈ છે આ બધું